કે સામેના મંદિર છે આપણે ઉત્તરપુરના મેરી માતાજીને દર્શન પણ કરવાના છે. જે માનતા રાખે ને તેમનું પણ કામકાજ થઈ જાય છે. ખાવાના ભૂલે ફૂલ ભૂખ લાગી ગઈ એટલે મારી ગયા છે ખાવા તમે આવતા જ આપણે પહોંચી ગયા છે સામેના મંદિર છે આપણે ઉત્તરપુરના મેરી માતાજીને દર્શન પણ કરવાના છે. તો મિત્રો હવે ચાલો આપણે દર્શન કરવા જઈએ દર્શન પણ કરાવીએ અને ચાલો તમને આગળ દર્શન પણ દેખાડી જેવું છે આપણે ઉત્તરપુરના મેરી માતાજીને દર્શન પણ કરવાના જ છે. જે આપણા અડધા માણસ અહીંયા ઊભા છે અને અડધા પાછળથી બધા હેલાવો છે. અને હું તમને ચાલો આપતા દર્શન કરવાનું ચાલો નજારો ઉત્તરપુરનો છે. આપણે જય મા મેળીમાં આપણે પહોંચીએ છીએ તેના આપણે દર્શન પણ કરાવવાના છીએ. તો મિત્રો ચાલો આગળ જય મા મેળીમાં. આપણે પાછા મેરી માતાની બેસુડ પણ અહીંયા પણ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો જે આ છે ખીજડો છે. ખીજડાના વડથી મેરી માનું બેસુડ પણ કરવામાં આવી છે. અને જે આપણે આરામ રૂમ પણ છે આરામ રૂમ છે અને આપણે પાછા ગદી પણ દર્શન કરવાના જ છે. સાક્ષાત મેળીમાં બિરાજમાન છે. આ જગ્યાએ જે માણસો યાની કે સજા લાવણી શ્રીફળ છે શ્રીફળ પણ અહીંયા વધારે જ છે. અને શ્રીફળ જે સજાવી બજાવી છે અહીંયા મૂકવામાં આવે છે. અને સાથે પણ હવને પણ આ જગ્યાએ કાઢવામાં આવે છે ધૂપ દીવાની અને સાથે પણ આપણે પાણી પીવાનું છે. બધી અહીંયા સુવિધા પણ રાખવામાં આવી છે. સરસ મજાનું છે મિત્રો જે આપણે અહીંયા માતાનું તિલક એટલે યાની કે મેળી માતાજીનું નામનું તિલક પણ કરવામાં આ જગ્યાએ આવે છે. કહેવાય છે ને કે આપણે જે શ્રદ્ધા રાખો એ શ્રદ્ધા પૂરી થઈ જાય કે માતાજી ભાઈ દીકરા માંગેલા તો માતાજીએ સાક્ષાત તેમને પરચા આપીને દીકરાને આ જે માતાનો ખોરોનો ભરાતો હોય તે માનતા રાખે ને તેમનું પણ કામકાજ થઈ જાય છે. અને તોરણ પણ બાંધે છે. જે આ તમે ફોટા જોઈ શકો છો જે માતાઓને ખોરાનો ભરાતો હોય ને આ તે શ્રદ્ધા રાખે ને એટલે એની માનતા પૂરી પણ થઈ જશે અને તમે કામે થઈ જશે. સાક્ષાત અહીંયા મેળીમાં બિરાજમાન છે. તેમાંથી પણ દર્શન પણ કરી શકો છો. ત્યાં તિલક આપણે કરવાનું છે. મિત્રો સરસ મજાનું લોકેશન છે. તમે આવો ને તો તમારો આનંદ ખૂબ થઈ જાય. એવી જગ્યા છે તમે આવો ને તો મિત્રો બહુ જ મજા આવે એવું છે. જો અમે તો બધા આવ્યા છીએ અને જો તમે કોઈ ન આવે ને તો મિત્રો આ જગ્યાએ જરૂર ને જરૂર આવે તમારો આનંદ ખુશ થાય એવી જગ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો. દર્શન બર્શન તો કરી લીધા છે અમે બધા મિત્રો ઘડી આરામમાં છીએ. આજે બધા આરામ કરે જ છીએ. આપણે થાકી ગયા છીએ આરામ કરી પછી આગલું તમને અમે દેખાડી દીધું. બધા મિત્રો થાકી ગયા છે. ફોટાની અડધા પાડે છે અડધા આરામમાં છે. જે પાયો ફોટા પાડી લીધા એ આ બાજુ છે અને જે આમને જે ફોટાનું કામ ચાલુ જ છે તમે જોઈ શકો છો. માતાની ઈચ્છા છે તો હું આવીશું જરૂર જરૂર માતાજી ગ્રુપ છે બધા મંડળ વાળા છે. મને ખાલી એવું કોઈ મને જાણ કરો કદાચ મારાથી હોય એવું હું જરૂર જોવા આવીશ. આજ આખી રાત બધા રમીને જાય. હા મને કીધું ભાઈ કીધું આપણે સાહેબ દર્શન કરવા જવું ભાવ દેવ આગળ ભાવ આટલા હોય ને તો મને જાણ કરજો. કદાચ જો મારાથી બને હોય તો જરૂર જોવા આવીશ. અને એવા જોઈએ કે બ્રહ્માના ભાગને પણ જોઈ તો એક કે દર્શન થાય.
જેના ભાગમાં હોય ને એ આ રમીએ કે કેવું હતું 13 જીવા તારીખે દેવાનું કામ અમારે નહીં. રમીને તરત આવવાનું હતું. એક બે ઓળું થઈ ગયું ને બનાવ એવો બની ગયો ઓફ થઈ ગયા પછી રમવાનું કેન્સલ થઈ ગયું પછી આ કીધું આજ રમીને આજ જઈ આવીએ આ જઈએ. માતાજીનું કમ્પ્લીટ નક્કી કીધું કે આપણે 5મા મહિનામાં રમીને તરત જવાનું આ નાખી રાત રહીમાં કીધું આનો હવે જઈએ ના ના એક વખત તો જરૂર મારે આવું છે ભાઈ. દર્શન કરવા તો આવું જ છે. કાંઈ વાંધો નહીં આવજો રમીએ એટલે ફોન કરજો હા તમને. કહું આટલા હોય ને કાકા તું નીકળી શકું. બાકી મંદિર મૂકીને મને નીકળાતું ને આટલી જ્ઞાન થાય કદાચ જો આટલા ભગવાન સરસ કરે ને આ બસ તમારે રમવામાં આવે ને તો મને ખાલી જાણ કરજો. હું જરૂર આવીશ એટલે મને કોન્ટેક્ટ કરજો. આપણે ફોટો પાડવાનો હા આવતા રહો. આપણે ઉગતાપોરના મેળી માતાજીના દર્શન તો કરી લીધા છે. અમે બધા મિત્રો ત્યાં જવાનું જ છે એટલે અમે તમને માહિતી આપશું. વિડીયો મેં રહી ગયો તમને તો મેળી માતાજીના તો દર્શન કરાવી દીધા છે. અમે જે બીજા દર્શન કરાવી છીએ કે આગળ વધે છે તે અમે કરી કરીને થોડી માહિતી આપશું. લાઈવ તૈયારી કરે છે. આપણે અમે દર્શન કરી લીધા છીએ. અમે આગળની તમને બતાવી કે આપણે ટ્રાફિકમાંથી અમે આવી ગયા છીએ હોન્ડામાં. ઓલા આપણે ગાડી સામે પાર્કિંગ કરી નાખી છે અને આપણે અમે જમવાનું છે પેટનો ખાડો પૂરવાનો છે તો આપણે પેટનો ખાડો પૂરવા આવી ગયા છીએ બધા મિત્રો. રાહુલભાઈ કેવી ભૂખ લાગી છે? અમારા તો બીજા ખાવાના ભૂલે ફૂલ ભૂખ લાગી ગઈ એટલે મારી ગયા છે ખાવા તમે આવતા જ અને ખાવામાં તો બાકા ચિકન બોલાવવાની છે. ઓછી પાછી હા ઓછી હા પહોંચી આવશે જઈએ. હા ત્યાં અમે જમી બમી લઈ પછી અમે આગળ બધા હોટલમાં ધોતરા કાઢવાના હે આજે હીરાકાનું ભૂખ્યા બેટા કેવું ખાબી જેવું મોટું થઈ ગયું તમે જોઈ શકો છો. તારું થઈ ગયું હે મુલા અમારે અમને ભૂખ લાગી પણ તમને નથી લાગી લાગતી. બધા કહે કે આ પતંગના દોરામાં ખુશવાળો થાય એની જગ્યાએ જોવો તો આજ તો તમે કહો કે આ કિલો ખુશવાળો છે આમ તો જોવાનો બધા તાકાત રહીને જોવા આમાં ખુશવાળામાં હલવી ગયા છે આમનો ખુશવાળો કાઢવાનો છે. હા જો કોઈને ખુશવાળો કાઢતા આવડતું હોય તો કોમેન્ટ કરજો કાંઈ કા. અમે ફરીને અમે પાછા ઘરે બધા જઈએ છીએ. બધા ગાડી બાડીમાં બેસી ગયા છે. ગાડીમાં બેસી ગયા બધા થાકી ગયા છે એટલે થોડા ખાવા મોડા થઈ ગયા બેસી ગયા છે. અને આજે વિશાલભાઈ માવો બનાવે છે અત્યારે. વિશાલભાઈને કેબ ચડી ગયા હતા ત્યાં માવો બનાવવા માંડ્યો. અને હું તો કે જાગતો કઈ ખબર નથી. હા ભાવેશભાઈ તો જાગે